હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું મસાલા પાઉં, જે એકદમ સરસ ટેસ્ટી અને માત્ર 10 જ મિનિટમાં બની જાય તેવા એકદમ મસ્ત મજાના મસાલા પાઉં બનાવી અને તૈયાર કરીએ। ચાલો આજે આપણે ફટાફટ બની જાય તેવા મસાલા પાઉં બનાવીશું। થોડુંક આપણે પહેલા તૈયારી કરી રાખેલી હોય તો ફટાફટ માત્ર 5 જ મિનિટ થશે। આ તૈયારી બધી આપણે કરી લીધેલી હશે તો બનતા કઈ વાર નહીં લાગે, નહીતર 10 મિનિટમાં તો કમ્પ્લીટ આપણી મસાલા પાઉં બનીને તૈયાર થઈ જશે। એના માટે મેં 2 નંગ ટમેટા લીધેલા છે, તેને આ રીતે મેં કટ કરી લીધેલા છે। 2 મીડિયમ સાઈઝની ડુંગળી લીધેલી છે, એક નાનો ટુકડો આદુનો અને 5-6 કળી લસણ એની મેં પેસ્ટ કરી લીધેલી છે, અને અડધું કેપ્સિકમ લીધેલું છે ને 2 પાઉં લીધેલા છે। તો આટલી જ વસ્તુ, અને જે આપણે મસાલા આપણે બેઝિક જે ઘરમાં વાપરતા હોઈએ તે મસાલાની જરૂર પડશે, બાકી કોઈ બી વસ્તુની જરૂર નહીં પડે। ફટાફટ બની જાય તેવા મસાલા પાઉં બનાવીને તૈયાર કરી લઈએ। મેં ગેસ ચાલુ કરી અને પેન મૂકી દીધેલો છે। આપણે તેમાં થોડુંક બટર ઉમેરીશું અને સાથે 1 ચમચી જેટલું તેલ। બટર અને તેલ ગરમ થાય પછી આપણે તેમાં 1 ચમચી રાઈ ઉમેરીશું અને રાઈને સરસ ખીલવા દેશું। અને તમારે નકરું બટર લેવું હોય તો નકરું બટર પણ લઈ શકો, અને નકરું તેલ લેવું હોય તો તેલ પણ લઈ શકો, જે પસંદ હોય તે લઈ શકો। અને આ રીતે આપણે કરેલું છે તેમ 2 અડધું પણ લઈ શકો। હવે રાઈ ખીલવા માંડી છે, અડધી ચમચી આખું જીરું ઉમેરીશું, અડધી ચમચી હળદર પાવડર ને અડધી ચમચીથી પણ ઓછી હિંગ ને મીઠા લીમડાના પાન 4-5, જે આ લસણની અને આદુની પેસ્ટ કરેલી છે તે ઉમેરીશું। આપણે આને સાતળી લઈશું, પછી આપણે જે આ ડુંગળી સમારેલી છે તે ઉમેરી દેશું અને આપણે સહેજ ડુંગળીને સોફ્ટ થવા દેશું। આપણે તેમાં કેપ્સિકમ જે આપણે કટ કરેલું છે તે ઉમેરીશું। મેં અહીંયા અડધું કેપ્સિકમ લીધેલું છે। હવે જે આપણે આ ટમેટું કટ કરેલું છે તે ઉમેરી દેશું। મેં અહીંયા અત્યારે 2 નંગ ટમેટા લીધેલા છે, આમાં મિક્સ કરી લેશું। આ મસાલા પાવ એકદમ સરસ ટેસ્ટી બને છે અને ફટાફટ બની પણ જાય છે। ગમે ત્યારે તમને સરસ ચટપટું ખાવાની ઈચ્છા થાય તો આ મસાલા પાવ બનાવી અને ચટપટ બનાવી અને ખાઈ શકીએ। આ બધું મિક્સ થઈ ગયું છે, હવે આપણે આમાં મસાલા કરી લઈએ। હું અહીંયા 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરું છું અને 1 ચમચી લાલ કાશ્મીરી મરચું પાવડર, ને તીખાશ તમારે તમારા ટેસ્ટ પ્રમાણે વધતી ઓછી કરી શકો। 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી નિમક, મારે આવડી ચમચી છે, તમે એ પ્રમાણે તમારા ટેસ્ટ પ્રમાણે નિમક ઉમેરજો। હું બધી રેસીપીમાં તમને આ ચમચીના માપથી નિમક બતાવું છું। ને 1 ચમચી પાઉંભાજી મસાલો, પાઉંભાજી મસાલો ના હોય તો તમે ગરમ મસાલો જે આપણે રેગ્યુલર ઘરમાં વાપરતા હોય તે પણ લઈ શકો। આ બધી વસ્તુને મિક્સ કરી દેશું। જોઈ શકો છો સરસ કૂક થવા માંડ્યું છે। હવે મેં અહીંયા મેસર લીધેલું છે, મેસરની મદદથી આપણે આને સરસ મેશ કરી દેશું, જેથી કરીને તે સરસ એકદમ આપણે ભાજી પાઉં હોય એના જેવું સરસ થઈ જશે, લિક્વિડી। આપણે આને સાવ પાણીનો ભાગ બળી ના જાય ત્યાં સુધી હજી એને કૂક કરી લેશું। જોઈ શકો છો સરસ આપણે બટર અને તેલ ઉમેરેલું છે તે પણ સરસ છૂટું પડવા માંડ્યું છે, પણ હજી આપણે આને કૂક કરી લેશું। સરસ એકદમ બધું પાણી બળી જાય ને ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનો છે, તેથી એનો ટેસ્ટ એકદમ સરસ આવશે। ને વચ્ચે હલાવતા રહેવાનું જેથી કરીને નીચે ચોટે નહીં। હજી આપણે આને થોડી વાર માટે કૂક કરી લેશું। અને અત્યારે તમને એવું લાગે તો સહેજ ટેસ્ટ કરીને જોઈ લેવાનું, કોઈ બી વસ્તુ કરતી હોય તો ઉમેરી શકો। તમે જોઈ શકો છો આપણે તેલના બટર ઉમેરેલું હતું તે સરસ બધું અલગ થઈ ગયું છે। હવે આમાં હું અડધા લીંબુનો રસ ઉમેરીશ અને થોડાક લીલા ધાણા ભાજી, આપણે આ બધી વસ્તુને મિક્સ કરી લેશું। તો આપણા મસાલા પાઉંનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે। તમે જોઈ શકો છો એકદમ સરસ ટેસ્ટી એવો મસાલો બનીને તૈયાર થઈ ગયો। હવે આપણા મસાલો બનીને તૈયાર થઈ ગયો છે, ગેસ ઓફ કરી દઈએ। હવે આને હું એક વાસણમાં લઈ લઈશ મસાલાને, ને આપણે પાઉં આ જે આપણી કઢાઈ છે તેમાં જ શેકી લેશું, ને આપણે આમાં થોડોક મસાલો રહેવા દેશું પાઉં માટે, 1 ચમચી જેટલો મસાલો મૂકી દેશું। મેં અહીં ગેસ ચાલુ કરી અને
પેન મૂકેલું છે, જેમાં આપણે મસાલો બનાવેલો છે તે જ પેન છે અને એમાં હું થોડુંક બટર ઉમેરી દઈશ ને જે આપણે આ પાઉં છે તેને મેં વચ્ચેથી આ રીતે કટ કરી લીધેલું છે તે આપણે આમાં મૂકી દઈશું. બાજુ આપણે સરસથી એને શેકી લેશું. આ રીતે ફેરવી અને બધો મસાલો એમાં લાગી જશે. પાછું થોડુંક બટર ઉમેરીશું, થોડોક મસાલો ઉમેરીશું ને હવે આ સાઈડથી ને પણ આપણે સરસ શેકી લેશું પાઉં. હવે જે આપણે આ મસાલો બનાવેલો છે તે લગાવી દેશું. બે સાઈડ બધા પાઉંમાં લગાવી દેશું આ મસાલો. ઉપરથી લીલા ધાણા ભાજી ઉમેરી દેશું. થોડોક ઉપર પણ લગાવી દેશું. ઉપરથી લીલા ધાણા ભાજી. તો મસ્ત મજાના આપણા મસાલા પાઉં બનીને તૈયાર થઈ ગયા છે. આપણે તેને સર્વ કરી લઈએ. તો તૈયાર છે એકદમ મસ્ત એવા મસાલા પાઉં. એકદમ સરસ ટેસ્ટી અને ફટાફટ બની જાય તેવા મસાલા પાઉં બનીને તૈયાર થઈ ગયા છે. તમને આજની આ મસાલા પાઉંની રેસીપી સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને ફટાફટ બની જાય અને આ વસ્તુ આપણે બધી ઘરમાંથી મળી રહે તેવી વસ્તુમાંથી મસાલા પાઉં બનીને તૈયાર થાય છે. માત્ર 10 જ મિનિટમાં બની જાય તેવા મસ્ત મજાના એકદમ ટેસ્ટી એવા મસાલા પાઉં બનીને તૈયાર થઈ ગયા છે.